સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 7 તેનો વિષય ગણિત તેનું આજે આપણે ચેપ્ટર 3 નો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 3 નું નામ છે માહિતીનું નિયમન. એટલે માહિતીનું નિયમન એટલે શું? તો જે આપણે આલેખ છે તો આપણે આલેખ તો શીખીએ છીએ, જે તમારા ધોરણ 6 માં પણ આવી ગયું હતું. આપણે આલેખ પણ શીખવાના છે અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક પણ શીખવાનું છે. આપણે પહેલા તેની વ્યાખ્યા જોશું, પછી આપણે દાખલો કેવી રીતે કરવો એ જોશું. આમાં તમને સૂત્ર પણ આવડવું જરૂરી છે. ચાલો આપણે શરૂઆત મધ્યકથી કરીએ. મધ્યકને બીજું શું કહેવાય છે? મધ્યકના બે નામ છે. મધ્યકને બીજું સરાસરી પણ કહેવાય છે. મધ્યક કે તો પણ એ જ થાય અને સરાસરી કે તો પણ એ જ થાય. તો ચાલો હવે આપણે મધ્યકનું સૂત્ર વ્યાખ્યા જોઈએ કે માહિતીના પ્રાપ્તાંકોના, પ્રાપ્તાંક એટલે કે કોઈ પણ સંખ્યા, માહિતીના પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા, અને પછી આપણે ભાગાકાર કરવાનો છે એટલે ભાગતા મળતી કિંમતને શું કહેવાય? મળતી કિંમતને મધ્યક એટલે કે સરાસરી કહેવાય છે. ચાલો હવે આપણે આનો દાખલો શીખીશું. આપણે મધ્યક એટલે કે સરાસરીનું પેલા સૂત્ર શીખવાનું છે. પછી દાખલો કેવી રીતે કરવો એ આપણે જોશું. ચાલો પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ. આપણે સૂત્રમાં લખવાનું સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો. સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા. સાવ સહેલામાં સહેલું સૂત્ર છે, એ તમને આરામથી આવડી જશે. સૂત્ર તમારે લાગુ કરવાનું છે. સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે આપણે એક રકમ લઈ લઈએ. રકમ ઉપરથી દાખલો કરશું. જેમ કે 5 + 5 + 5 + 5. તમે રકમ આટલી આપેલી હોય તો પ્લસ પ્લસ કરતું જવાનું. એટલે બધી આપેલી સંખ્યા છે, એટલે આપેલી સંખ્યાઓનો સરવાળો, એટલે બધાનો સરવાળો કરવાનો. જે છે કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3 અને 4. ટોટલ 4 સંખ્યા છે. તો જે 4 છે એ આપણે નીચે મૂકીશું. થઈ ગયું. ઉપર સંખ્યાનો સરવાળો, નીચે કુલ સંખ્યા. આ બધાનો સરવાળો કરવાનો છે. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 એટલે બધાનો સરવાળો કરતા કેટલા થયા? તો 20 થયા. 5, 10, 15 અને 20. આપણે લખશું 20. 20 ના છેદમાં કેટલા છે? 4 છે. 4 ના 4. હવે બેનો શું કરવાનો છે? ભાગાકાર. વ્યાખ્યા આપણે જોઈ ઉપર કે માહિતીના પ્રાપ્તાંકોના સરવાળાને આનો સરવાળો કર્યો, પછી સંખ્યા વડે ભાગતા આ બેનો ભાગાકાર કરવાનો છે. જે જવાબ મળે તેને કે મધ્યક અથવા સરાસરી. 4 ના ઘડિયા માટે 20 આવે છે. 4 પંચા 20 થશે. 4 પંચા 20. એટલે જવાબ શું મળી ગયો? 5 જવાબ મળી ગયો. એટલે આપણને મધ્યક મળ્યો. મધ્યક બરાબર 5. જવાબ મળી ગયો 5. સાવ સહેલામાં સહેલું છે મધ્યક. હવે આપણે મધ્યસ્થ શીખવાનું છે. તો મધ્યસ્થમાં કેવી રીતે કરશું? તો પહેલા આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય આપણે તેને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે નાની સંખ્યા એનાથી મોટી અને એનાથી મોટી. એટલે કોઈ પણ સંખ્યા આપેલી છે તો તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. પછી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા પ્રાપ્તાંકને માહિતીનો મધ્યસ્થ કહેવાય. પછી આપણે શું કરશું? આપણે દાખલો કરશું એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે આપણે રકમ લખેલી છે 11, 8, 14, 11, 9, 10, 11, 12 અને 13. જે રકમ આપી
આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. સૌથી પહેલા નાની રકમ કઈ છે તો કે 8 છે. એટલે 8 પછી 9 પછી છે 10 પછી 11 કેટલી વખત છે તો આપણે જેટલી વાર એટલી વાર આપણે લખશું. તો 11 1 2 અને 3 વખત છે. આપણે 3 વખત 11 લખવા પડે. પછી છે 12 13 અને 14. આપણે લાઈનમાં લખી નાખશું 12 13 અને 14. ચડતા ક્રમમાં ગોઠવવાનું હતું. ચડતા ક્રમમાં ગોઠવ્યું. પછી છે મધ્યસ્થ. એટલે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું. સૂત્ર શું છે? n+1/2. બાજુમાં લખવાનું મો પ્રાપ્તાંક એટલે કે આટલા મો પ્રાપ્તાંક. જેમ કે ધારો કે જવાબ 5 પડે તો 5 મો પ્રાપ્તાંક. ચાલો સૂત્ર મૂકવું તો આપણે એ પ્રમાણે લખશું છે n. n એટલે શું? તો n એટલે જેટલી સંખ્યા છે આ સંખ્યા આપણે ગણવાની છે. જેમ કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 સંખ્યા થઈ. તો 9+1/2. કેમ કે એની જગ્યાએ 9 1 ના 1 અને 2 ના 2. પછી આ બેનો સરવાળો કરવાનો. 9 ને 1 કેટલા થશે? તો 9 ને 10 થશે. 9 ને 10/2 ના 2. તો 10/2. 2 ના ઘડિયામાં 10 આવે છે. તો કે 2 5 10. પાછા ગયો. બાજુમાં શું લખશું? બાજુમાં બધી મો પ્રાપ્તાંકની અંતે લખતું જવાનું છે. લખવાનું 5 મો પ્રાપ્તાંક. જવાબ શું મળે? 5 મળ્યો. એટલે 5 મો પ્રાપ્તાંક. આમાંથી આપણે જોવાનું જે 5ની સંખ્યા હોય ને એ આપણો જવાબ કહેવાય. 5 એટલે 1 2 3 4 અને 5. તો 5ની સંખ્યા કઈ એવી? 11 એવી. નીચે લખવાનું મધ્યસ્થ બરાબર 11. જે 11 છે આપણો જવાબ મળી ગયો. તો સરાસરીનું સૂત્ર યાદ રાખવાનું છે. આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો મધ્યસ્થનું સૂત્ર યાદ રાખવાનું છે n+1/2 ને મો પ્રાપ્તાંક. આમાં ચડતા ક્રમમાં ગોઠવીને છેલ્લે જે જવાબ મળે એટલાની સંખ્યા આપણે લખી નાખવાની છે. ચાલો હવે આપણે શીખશું બહુલક વિશે. બહુલક કોને કહેવાય? ચાલો આપણે મધ્યક અને મધ્યસ્થ વિશે શીખી ગયા. હવે આપણે બહુલક વિશે શીખવાનું છે. પહેલા આપણે બહુલકની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા છે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત આવતા પ્રાપ્તાંકને શું કહેવાય? તેને બહુલક કહેવાય. જેમ કે તમને કોઈ પણ સંખ્યા આપેલી છે, બધી સંખ્યામાં જે સંખ્યા વધુ વખત હોય તેને બહુલક કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો તમને રકમ આપેલી છે આખી કે 8 9 4 8 10 12 અને 8. કે આમાંથી કયો અંક સૌથી વધુ વખત છે એ આપણે જોવાનું. જેમ કે 8 છે એ સૌથી વધુ વખત દેખાય છે. 9 છે પણ એક જ વાર છે. 4 પણ એક જ વાર છે. 10 અને 12 એ પણ એક જ વાર છે. જેમ કે 8 છે તો 8 3 વખત છે. એટલે જવાબમાં શું લખી શકાય? તો કે આપેલ પ્રાપ્તાંકોમાં કઈ સંખ્યા વધુ વખત છે? તો કે 8. આપેલ પ્રાપ્તાંકોમાં 8 સૌથી વધુ વખત છે. કે બહુલક પણ શું થયું? તો કે 8 થયો. આપણે આ રીતે બધામાં જ્યારે બહુલકનું પૂછવામાં આવ્યું હતું આપણે આ રીતે લખવાનું છે. આપેલ પ્રાપ્તાંકોમાં જે સંખ્યા હોય તે એટલે કે 8 સૌથી વધુ વખત છે. એટલે નીચે લખવાનું એટલે કે બહુલક બરાબર 8. બસ આપણે ખાલી આટલું જ કરવાનું છે. હવે હજી એકવાર બધા સૂત્રોનું રિપીટેશન કરી લઈએ. જેને મધ્યક અથવા સરાસરી હોય એમ લખવાનું કે મધ્યક અથવા કૌંસમાં સરાસરી કરો તો પણ ચાલે. એટલે કે સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ
સંખ્યા. મધ્યસ્થનું સૂત્ર હોય તો મધ્યસ્થ બરાબર n+1 છેદમાં 2. બાજુમાં લખવાનું કૌંસ પૂરો કરીને મો પ્રાપ્તાંક. એમાં ખાસ કરીને ચડતા ક્રમમાં લખવાનું ભૂલવાનું નથી. જો પછી ચડતા ક્રમમાં આપણે ગોઠવાઈ ગયું, છેલ્લે જે આપણે ભાગાકાર કરીને જે પ્રાપ્તાંક મળે છે, જવાબ મળી ગયો જેમ કે 5 જવાબ આવે પછી ઉપરથી આપણે 5મી સંખ્યા કઈ છે એ પણ નહીં લખ્યું તો પણ જવાબ ખોટો પડે. ઘણી વાર એવું થાય કે આપણને છેલ્લે જવાબ તો મળી જાય છે પણ જે 5મી સંખ્યા છે આપણે ગોઠવતા એટલે 5મી સંખ્યા જે છે લખતા ભૂલી જાય, જે છેલ્લે જવાબ છે તો મળશે નહીં, એ પણ કરવું જરૂરી છે. પછી બહુલક. તો બહુલકમાં જે સંખ્યા સૌથી વધુ વખત છે તેને કહેવાય બહુલક. જ્યારે આપણે 3 વિશે શીખી ગયા, સરાસરી, મધ્યસ્થ અને બહુલક. હવે આપણે જે પછીના દાખલા છે એ આપણે હવે જોશું. ચાલો હવે આપણે ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં અને બહુલક વિશે શીખી ગયા. હવે આપણે દાખલા જોશું. ચાલો હવે આપણે આ દાખલો કરીએ કે 10 વિદ્યાર્થીઓના વજન 1 કિગ્રામાં નીચે પ્રમાણે આપેલા છે. તો આપણે માહિતીની સરાસરી એટલે કે મધ્યક શોધવાનો છે. સરાસરી એટલે પણ એ જ થાય અને મધ્યક એટલે પણ એ જ થાય, બે સરખું છે. તો નીચે તમને રકમ આપેલી છે તો હવે આપણે સરાસરી શોધવાની કીધી છે તો આપણે સરાસરીનું સૂત્ર મૂકવું પડશે. એટલે કે સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. જ્યારે સરાસરીનું કીધું હોય તો સૌથી પહેલાં સૂત્ર મૂકી દેવાનું, પછી નીચે બરાબર ને નીચે બરાબર જેટલી સંખ્યા આપેલી છે એ બધી લખવાની છે, હવે જે પ્લસ પ્લસ કરતું જવાનું છે. એટલે કે આપેલ સંખ્યાનો સરવાળો, બધી સંખ્યાનો આપણે સરવાળો કરીશું અને નીચે કુલ સંખ્યા એટલે કે કેટલી સંખ્યા છે એ આપણે ગણવાની છે. આપણે સંખ્યા ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ સંખ્યા 10 છે એટલે આપણે નીચે લખીશું 10. એટલે નીચે લખ્યા 10. એટલે બધી સંખ્યાનો પ્લસ પણ કર્યો અને નીચે 10 પણ લખ્યા. બધી જ સંખ્યાનો સરવાળો કરશું. બધી જ સંખ્યાનો સરવાળો કરતા જવાબ મળશે 358. નીચે 10ના 10. પછી આપણને પોઈન્ટવાળા સરવાળા બાદબાકી આવડે જ છે. 358 છેદમાં 10 આવ્યા તો નીચે એક 0 છે એટલે ઉપર એક રકમ આગળ પોઈન્ટ મૂકવો પડે. જો નીચે 2 0 હોય તો 2 રકમ આગળ પોઈન્ટ મૂકવો પડે. નીચે એક જ 0 છે આપણે એક રકમ આગળ પોઈન્ટ મૂકશું. જવાબ આવ્યો 35.8. એક રકમ આગળ પોઈન્ટ એટલે 35.8 જવાબ મળી ગયો. એટલે કે સરાસરી બરાબર 35.8. જો સરાસરીનું કહે તો આપણે બધા દાખલા આવી રીતે સૂત્ર મૂકીને કરવાના. પછીનો દાખલો આપણે જોશું જેમાં મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. ચાલો તો આપણે જોઈએ. આપણે પહેલાં બેઝિકમાં શીખી ગયા કે મધ્યસ્થમાં શું કરવાનું છે. તો કે મધ્યસ્થમાં સૌથી પહેલાં આપણે જેટલી રકમ આપેલી હોય સંખ્યા બધાને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. આપણે લખવાનું ચડતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવતા. આમાંથી નાની સંખ્યા કઈ છે તો કે 8, પછી 9, પછી 10, 11, 12, 13 અને 14. કે સૌથી પહેલાં આપણે મધ્યસ્થ પૂછવું હોય તો આપણે બધી સંખ્યાને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી લેવાની છે. પછી આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું કે મધ્યસ્થ બરાબર n+1 છેદમાં 2 અને બાજુમાં લખવાનું કે મો પ્રાપ્તાંક. એટલે કે છેલ્લે જેટલામાં જવાબ મળે, ધારો કે 5 મળે તો 5મો પ્રાપ્તાંક એવું થશે. એટલે આપણે બાજુમાં લખવાનું મો પ્રાપ્તાંક. જે રીતે સરાસરીનું સૂત્ર યાદ રાખ્યું હતું એ રીતે મધ્યસ્થનું સૂત્ર યાદ રાખવાનું છે. એની જગ્યાએ શું લખીશું તો કે n એટલે કે કેટલી સંખ્યા છે એ આપણે લખીશું. તો કે 1 2 3 4 5 6 7
જો 11 કદાચ 3 વખત હોય તો આપણે 3 વખત ગણવાના છે, જેમ કે 1 2 3 4 5 6 7 8 અને 9, કેમ કે 11 3 વાર છે તો આપણે 3 વાર ગણવા પડે. કેટલી સંખ્યા મેળવી? 9 મેળવી, એટલે આપણે નીચે લખ્યું 9. 9 પ્લસ 1 ના 1 અને 2 ના 2. બાજુમાં લખવાનું મો પ્રાપ્તાંક. હવે આ બેનો સરવાળો કરવાનો છે. 9 ને 1 10 થાય અને 2 ના 2, તો કેટલા દુ 10 થાય? તો 5 દુ 10, એટલે આ બે છેદ છે એ ઉડી ગયા. જવાબ મળ્યો 5. એટલે આપણે બાજુમાં શું લખશું? 5મો પ્રાપ્તાંક. જો આટલું થઈ જાય પછી હજી દાખલો પૂરો થયો નથી. 5મો પ્રાપ્તાંક એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું. એમાં 5મી રકમ કઈ છે આપણે જોવાની છે, જેમ કે 1 2 3 4 અને 5. તો 5મી રકમ 11 છે, તો આપણને 11 જવાબ મળ્યો, એટલે કે મધ્યસ્થ બરાબર 11 મળ્યો. 5મો પ્રાપ્તાંક મળી જાય, છેલ્લે જે જવાબ મળે એટલામી સંખ્યા ગણવાની, એ આપણો મધ્યસ્થ કહેવાય. ચલો, મધ્યસ્થ આવડી ગયું. તો બહુલક કોને કહેવાય? તો બહુલક તો સાવ સહેલામાં સહેલું છે. આપણે નીચે લખવાનું કે આપેલ પ્રાપ્તાંકમાં, પ્રાપ્તાંક એટલે કે ઉપર સંખ્યામાં, આપેલ પ્રાપ્તાંકમાં કઈ સંખ્યા સૌથી વધુ વખત છે? તો કે 11 સૌથી વધુ વખત છે. જે સંખ્યા વધુ વખત હોય તેને બહુલક કહેવાય. તો બહુલકમાં તો આટલું જ કરવાનું છે, એટલે કે 11 સૌથી વધુ વખત છે, એટલે બહુલક બરાબર 11 મેળા અને મધ્યસ્થ બરાબર 11 મેળા. ચાલો, એ જ રીતે પછીનો દાખલો જોશું. એમાં પણ મધ્યસ્થ અને બહુલક જ શોધવાનું છે. ઉપર કર્યું એ જ મુજબ નીચે. સૌથી પહેલાં રકમને શું કરીશું? સૌથી પહેલાં રકમમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી પહેલાં નાની સંખ્યા કે 12 14, આમાંથી નાની સંખ્યા ગોતતું જાઓ. 14 પછી 15 16 17 18, 3 વાર 20 છે તો આપણે 3 વાર 20 લખશું. પછી મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું કે n+1 છેદમાં 2 અને મો પ્રાપ્તાંક. n એટલે કે તો કેટલી સંખ્યા છે એ ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 અને 9. તો સંખ્યા છે 9, એટલે લેખા 9. 1 ના 1 અને નીચે 2 ના 2. પછી સરવાળો કરવાનો. 9 ને 1 10 અને 2 ના 2. કેટલા દુ 10 થશે? તો 5 દુ 10, એટલે કે 5મો પ્રાપ્તાંક મેળો. તો હવે હજી આપણે શું કરવાનું છે કે 5 જવાબ મેળો, તો આમાંથી 5મી સંખ્યા કઈ છે એ ગોતવાનું છે. તો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી. 5મી સંખ્યા કઈ મેળી? 17 મેળી, એટલે કે મધ્યસ્થ બરાબર 17 જવાબ મેળા. એ જ રીતે બહુલક શોધવાનું છે કે આપેલ પ્રાપ્તાંકોમાં કઈ સંખ્યા વધુ વખત છે? તો કે 20. આપેલ પ્રાપ્તાંકોમાં 20 સૌથી વધુ વખત છે, એટલે કે બહુલક બરાબર 20. મધ્યસ્થ મેળો 17 અને બહુલક મેળા 20. સૌ સહેલું જ છે. મધ્યસ્થમાં સૂત્ર મૂકીને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીને સૂત્ર મૂકીને નીચે આપણે કરી નાખવાનો છે દાખલો. પછી જે પ્રાપ્તાંક મળે એટલાની સંખ્યા ગોતવાની, તો તે કહેવાય મધ્યસ્થ. અને જે સંખ્યા સૌથી વધુ વખત છે તો તે કહેવાય બહુલક. ચાલો, પછીના દાખલામાં પણ એ જ રીતે આપણને આપેલું છે કે 11 વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. તો માહિતીનો આપણે મધ્યસ્થ અને બહુલક આમાં પણ એ જ શોધવાનું છે. તો મધ્યસ્થ કીધું છે, સૌથી પહેલાં આપણે બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખીશું. એટલે કે 40 પછી આમાંથી 52, પછી 53, પછી 62, 70, 78, 82, 84 3 વખત છે તો આપણે 3 વખત લખીશું અને છેલ્લે 92. પછી મધ્યસ્થનું સૂત્ર મૂકીશું n+1 છેદમાં 2 અને મો પ્રાપ્તાંક.
n એટલે કે બધી સંખ્યા ગણવાની કેટલી છે, બધી ગણશો તો 11 છે, એટલે 11 + 1 અને છેદમાં 2 અને મો પ્રાપ્તાંક 11 ને 1 તો 12 અને નીચે 2 ના 2, કેટલા દુ 12 થાય, 6 દુ 12, એટલે કે 6મો પ્રાપ્તાંક મળ્યો. તો હવે શું કરીશું, સંખ્યામાંથી છઠ્ઠી સંખ્યા કઈ છે તો એ આપણો મધ્યસ્થ કહેવાય. તો 1 2 3 4 5 અને 6, તો છઠ્ઠી સંખ્યા કઈ છે તો કે 78, આપણે મધ્યસ્થ મળી ગયો 78. તો આપણે બહુલક શોધીશું. તો કે આપેલ પ્રાપ્તાંકોમાં કઈ સંખ્યા સૌથી વધુ વખત છે, તો 84 સૌથી વધુ વખત છે, એટલે કે બહુલક બરાબર 84. હવે તમને બીજા મધ્યસ્થ અને બહુલકના દાખલા કે તો હવે તમને આવડી જશે. ચાલો પાછળ દાખલો એક આપેલો છે, 8 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. તો આપણે આમાં શું શોધવાનું છે, મધ્યક, મધ્યસ્થ કે બહુલક એ તમને ઉપર રકમમાં આપેલું જ હોય, કે સરાસરી એટલે કે મધ્યક શોધવાનો છે. તો પહેલાં આપણે સરાસરીનું સૂત્ર મૂકવું પડે. સૂત્ર તમારે મધ્યસ્થનું અને સરાસરીનું બેય આખું કરી લેવાનું છે. સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. પછી નીચે જેટલી સંખ્યા આપેલી છે બધી અહીંયા લખી નાખવાની, વચ્ચે પ્લસની નિશાની મૂકતું જવાનું છે. બધી સંખ્યા લાઈનમાં જ લખી નાખવાની છે. પછી કુલ સંખ્યા કેટલી છે એટલે કે બધી થઈને કેટલી છે, તો કે 1 2 3 4 5 6 7 અને 8, કુલ સંખ્યા 8 છે. ઉપરની બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો, બધાનો સરવાળો કરશો જવાબ મળશે 1288 છેદમાં 8 ના 8. પછી આ બેનો ભાગાકાર કરવાનો છે, ભાગાકાર કરતાં જવાબ મળશે 161, આપણે સરાસરી મળી ગઈ 161. એ જ રીતે નીચે દાખલો આપેલો છે કે તેમાં આપણે ત્રણેય શોધવાનું છે, સરાસરી, મધ્યસ્થ અને બહુલક. તો 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. આમાં આપણે ત્રણેય શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે સરાસરી કરી લઈએ. તો સરાસરીનું સૂત્ર મૂકીશું કે આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. જેટલી સંખ્યા આપેલી છે બધી આપણે અહીંયા લખી નાખશું અને વચ્ચે પ્લસની નિશાની મૂકતા જશું. પછી આપણે ગણીએ કે કેટલી સંખ્યા છે, કે બધી થઈને 9 સંખ્યા છે, નીચે લખ્યું 9. પછી બધાનો સરવાળો કરતા જવાબ મળે 144, નીચે 9 ના 9. તો કે કેટલા 9 144 થશે, તો કે 16 9 144. 16 9 144 થશે, આપણે છેદ ઉડેડા 16 9 144, સરાસરી મળી ગયા આપણને 16. ચાલો હવે શું કરવાનું છે, તો સરાસરી થઈ ગયું. હવે આપણે મધ્યસ્થ કરવાનું છે. સૌથી પહેલાં મધ્યસ્થમાં ચડતા ક્રમમાં ગોઠવીશું. બધી સંખ્યા છે ચડતા ક્રમમાં ગોઠવી લેશું. પહેલાં નાની સંખ્યા એટલે કે 10, પછી 11 14 16 18 3 વખત છે તો આપણે 3 વખત લખશું. પછી 19 અને 20. પછી મધ્યસ્થનું સૂત્ર મૂકીશું n+1 છેદમાં 2 અને મો પ્રાપ્તાંક. પછી n એટલે કે કેટલી સંખ્યા છે આ, તો કે 9 સંખ્યા છે, એટલે 9 + 1 છેદમાં 2, 9 ને 1 10 અને 2 ના 2. તો કેટલા દુ 10 થાય, તો 5 દુ 10, એટલે આપણે 5મો પ્રાપ્તાંક મળ્યો. તો હવે આપણે આમાંથી શોધવાનું ને કે 5મી સંખ્યા કઈ છે, તો 1 2 3 4 અને 5. 5મી સંખ્યા 18 છે, એટલે કે મધ્યસ્થ બરાબર આપણને 18 મળ્યા.
એ જ રીતે હજી બહુલક પણ બાકી છે. તો કે આપેલ પ્રાપ્તાંકોમાં કઈ સંખ્યા વધુ વખત છે? તો કે 18 છે એ વધુ વખત છે. લખવાનું આપેલ પ્રાપ્તાંકોમાં 18 સૌથી વધુ વખત છે, એટલે કે બહુલક બરાબર 18. તો સરાસરી પણ મળી ગઈ, મધ્યસ્થ અને બહુલક. એક દાખલામાં આપણે ત્રણેય કર્યું. હવે તમને કોઈ પણ રકમ આપે તો હવે તમને સરાસરી, મધ્યસ્થ અને બહુલક આવડી જશે. હવે આપણે એક આવૃત્તિ વિતરણનો દાખલો જોઈએ. આ પણ સાવ સહેલામાં સહેલો જ છે કે નીચેની માહિતી આપેલી છે. આપણને આ બધી માહિતી છે કે એક કારખાનામાં 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આપણે માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. આ બધું વેતન આપેલું છે અને આખું પૂરું થતાં આપણને જવાબ છેલ્લે કેટલો મળવો જોઈએ? તો કે 30 જ મળવો જોઈએ. ચાલો તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે લખી નાખવાનું દૈનિક વેતન, બાજુમાં આવૃત્તિ ચિહ્ન અને બાજુમાં આવૃત્તિ. તો આ કેવી રીતે કરશું કે આપણે 40 પહેલાં કેવી રીતે લખ્યા? તો સૌથી એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે પહેલાં એ જોઈ લેવાનું, અને સૌથી મોટામાં મોટી કઈ છે એ જોઈ લેવાનું. તો કે નાનામાં નાની છે 40 અને મોટામાં મોટી કઈ છે? તો કે મોટામાં મોટી છે 80. એટલે આપણે લખ્યું 40થી શરૂઆત કરવાની છે. અને બધામાં 5 5 પણ આવે છે ને, 75 આવે છે, 55 આવે છે. એટલે આપણે વચ્ચે 5 5નો ગાળો રાખીશું. એટલે 40 પછી 45. આપણે એવી રીતે લખતું જવાનું છે. ક્યાં સુધી? તો કે મોટી સંખ્યા 80 છે, એટલે કે 80 સુધી લખવાનું છે. 40, 45, 50, 55, 60, 65, 70, 75 અને 80. આપણે 80 સુધી લખવાનું છે. આટલું લખાઈ જાય પછી શું કરવાનું છે? પછી આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું. કે એ કેવી રીતે? 40 આમાં કેટલી વખત છે એટલા આપણે ગણીને ઊભા લીટા. ઊભા લીટા એટલે કે તેને આવૃત્તિ ચિહ્ન કહેવામાં આવે છે. જે 40 તમે કેટલા છે એ બધે એક સાથે ગણી લ્યો અને પછી એવી રીતે કરો તો પણ ચાલે. અને જો તમને આમાંથી એકય સંખ્યા છૂટી ન જાય, તમારે લાઇનમાં કરીને લીટા કરતું જવું હોય તો પણ ચાલે. ચાલો આપણે તો કરીએ. 40 છે, 40માં એક લીટો કરવાનો એટલે આપણે 1 કર્યો. નીચે છે 50, 50માં 1 કર્યો. પછી છે 60, તો 60માં એક લીટો કર્યો. જ્યારે 5 પૂરા થાય ત્યારે 5 લીટા કરવાના નથી. પહેલાં 4 ઊભા હોય અને જ્યારે 5 આવે ત્યારે 5મો લીટો એક આડો કરવાનો છે. પછી 50 એટલે પાછો ફરીથી 50માં એક લીટો. એક એક સંખ્યા જોતું જવાનું છે, આમ લીટા કરતું જવાનું છે. જેમ કે 4 થઈ ગયા પછી 55 5મી વખત આવ્યું તો આપણે આમ આડો લીટો કરીશું. એ રીતે બધી આમ એક એક સંખ્યા જોતી જવાની છે, આમ લીટા કરતું જવાનું છે. છેલ્લે પાછું 55 આવ્યું, 55 5મી વખત આવ્યું એટલે આપણે આમ ક્રોસમાં લીટો કરી નાખ્યો. ચાલો એટલે આવૃત્તિ ચિહ્ન થઈ ગયું બધું. પછી આવૃત્તિમાં આવૃત્તિ ચિહ્ન થઈ ગયું. હવે આવૃત્તિમાં કેવી રીતે કરશું? કે જેટલા આપણે લીટા કર્યા હોય એ અહીંયા લખી નાખવાનું. જેમ કે 2 કર્યા છે તો 2 લખ્યા, આ 3 કર્યા છે તો 3 લખ્યા, 4 કર્યા છે તો 4 લખ્યા. 4 કરીને ક્રોસમાં કરો એટલે 5 થશે. એટલે 5 લીટા કર્યા આમ ઊભા કરવાના નથી. 5 આવે એટલે ક્રોસમાં, એ ધ્યાનમાં રાખવાનું. આમાં પણ 5, અહીંયા 4, 2, 3 અને 2. એટલે આવૃત્તિ પણ હવે થઈ ગઈ. પછી આપણે બધાનો સરવાળો કરવાનો કે 2 ને 3 5, 5 ને 4 9, 9માં 5 નાખો તો 14, 14 ને 5 19, 19 ને 4 23, 23 ને 2 25, 25 ને 3 28, 28માં 2 નાખો તો 30. કુલ 30 મળી ગયા. આપણને ઉપર પણ કીધું હતું કે 30 કર્મચારીઓ છે, એટલે જવાબ પણ 30 મળી ગયો. આવી રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય છે. આ પણ સાવ સહેલામાં સહેલું છે. હવે આપણે શીખવાનું છે આલેખ. આલેખ તો તમને આવડે જ છે, હજી આપણે એકવાર જોઈ લઈએ.
ચાલો, તો તમને આલેખની રકમ આપેલી છે. 5 વિદ્યાર્થીઓના વજનની માહિતી તમને કિગ્રામાં આપેલી છે. 1 સેમી લંબાઈ બરાબર 5 કિગ્રા. તો આપણે માહિતીનો લંબ આલેખ તૈયાર કરવાનો છે. લંબ આલેખ એટલે કે આપણે સ્તંભ જે દોરીએ છીએ ને ઊભા, એ સ્તંભ આલેખ. વિદ્યાર્થીના નામ આપેલા છે અને તેનો વજન પણ આપેલો છે. તો આપણને આ કીધું હોય ને, આપણને જે આ પ્રમાણે આપણે આલેખ કરવાનો હોય. જેમ કે 5 કીધું છે તો 5 નો ગાળો લઈને આપણે કરીશું. એટલે ઉપર લખી નાખવાનું હોય એ પ્રમાણમાં બરાબર કે 1 સેમી લંબાઈ બરાબર 5 કિગ્રા લેવાનું છે. એટલે કે એક બોક્સ હોય ને, એક બોક્સે 5 લેવાનું, 5થી શરૂઆત કરવાની. જેટલી સંખ્યા તમને આપેલી હોય આનાથી એક વધારે લેવાનું, અથવા એટલું લ્યો તો પણ ચાલે. જેમ કે 5થી શરૂઆત કરીએ, 5, 10, 15, 20. સૌથી વધુ કેટલા છે તો કે 65 છે. આપણે 70 સુધી કરવું પડે. ચાલો આપણે જોઈએ. 5થી શરૂઆત કરવાની હતી એટલે આપણે 5થી કર્યું, 5, 10, 15, 20. એ રીતે આપણે છેલ્લે 65 હતું એટલે આપણે 70 સુધી કર્યું. પછી નીચે આપણે નામ લખી નાખવાના છે. પેલું બોક્સ તો છોડી જ દેવાનું, પછી એક બોક્સે નામ લખી નાખવાના. રમેશ, સુરેશ, મનેશ, હરેશ અને દિનેશ. નીચે શું લખ્યું આપણે લખવાનું કે આપણે અહીંયા લખ્યા વિદ્યાર્થીના નામ અને અહીંયા લખ્યું વજન કિગ્રામાં. હવે આપણે ઉપરથી રકમમાંથી જોતું જવાનું કે રમેશનો વજન હતો 65. એટલે આપણે રમેશમાં 65 ક્યાં છે ત્યાં સુધી સ્તંભ આલેખ દોરવાનો છે. તો આપણને આપેલું છે કે રમેશમાં આપણે કેટલું કરીશું 65 સુધી. એટલે 65 લખેલા છે, 65 સુધી આપણે આલેખ દોરી નાખવાનો છે. સુરેશમાં હતું 60. સુરેશ આપણે નામ તો લખેલું જ છે, તેમાં જ્યારે 60 આવે 60 સુધી આપણે આલેખ દોરવાનો છે. પછી મનેશ, તો મનેશમાં અહીંથી શરૂઆત કરીને 45 કીધું છે તો 45 સુધી કર્યો. પછી હરેશમાં 40, તો જ્યાં હરેશનું નામ લખેલું છે તે આપણે 40 સુધી કરશું. દિનેશ, તો દિનેશમાં 55 છે તો આપણે 55 સુધી કરશું. આ સાઈડ હોય તેને એક્સ અક્ષ કહેવાય અને ઉપર હોય તેને વાય અક્ષ કહેવાય. ચાલો, હવે આપણને આવો આલેખ પણ આવડી જશે. નામ તો નીચે લખતા તમને આવડે જ છે, અને જે સાઈડની જ્યાં છે આ રકમ એ કેવી રીતે લખવું એ આપણને ઉપર રકમમાં આપેલું જ હોય કે 1 સેમી એટલે કે એક બોક્સ બરાબર તમારે આટલા લેવાના છે. એના ઉપરથી આપણને લખતા આવડી જશે. જેમ કે આપણને આમાં 5 લેવાના કીધા હતા એટલે આપણે 5થી શરૂઆત કરી, 5, 10, 15, 20 એવી રીતે. એ જ રીતે આપણે બીજો આલેખ જોઈએ કે 5 વિદ્યાર્થીનીઓએ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. આપણે માહિતીનો લંબ આલેખ હોય તો આપણે કેમ આગળના પેજમાં જે આપણે આલેખ કર્યો આપણે એક જ સ્તંભવાળો કર્યો હતો. આમાં શું લખેલું છે કે દ્વિલંબ આલેખ તૈયાર કરો, એટલે કે પાસેનો આલેખ, બાજુમાં 2 આલેખ થશે. જો હમણાં મેં કીધું એ મુજબ કે આપણે કેટલા લેવા એ આપણે મોઢે વિચારવાનું નથી, એ પણ આપણને લખેલા જ આપેલા હોય કે આમાં એક બોક્સ બરાબર કેટલા લેવાના છે, તો આમાં આપણે એક બોક્સ બરાબર 10 લેવાના છે. જે મોટી સંખ્યા હોય એનાથી એક વધારે લેવાના. જેમ કે મોટી સંખ્યા કઈ છે તો કે 90 છે તો આપણે 100 સુધી લખશું, 10થી ચાલુ કરવાનું. તો વિદ્યાર્થીના નામ પણ આપેલા છે, ગણિતના માર્ક પણ છે અને વિજ્ઞાનના માર્ક પણ આપેલા છે. આપણે અહીં લખી નાખવાનું પ્રમાણમાં બરાબર, આપણે ઉપરથી જોઈને જ લખવાનું છે. 1 સેમી બરાબર 10 ગુણ. ચાલો, તો હવે આપણે આલેખમાં જોઈએ. વિદ્યાર્થીના નામ આપેલા હતા તો આપણે નીચે લખશું વિદ્યાર્થીના નામ. અહીંયા માર્ક આપેલા છે તો આપણે લખશું ગણિત અને વિજ્ઞાનના ગુણ. પછી આપણે પાસેનો આલેખ કીધું તો એટલે કે દ્વિલંબ આલેખ. પહેલાં છે બીના, તો આપણે બીનાનું કરીએ. ગણિતમાં માર્ક છે 75 અને વિજ્ઞાનમાં છે 85. તો આપણે પહેલાં 75નું કરવાનું. તમને એમ થશે કે 75 તો ક્યાંય છે જ નહીં, 75 કેવી રીતે કરવા? તો 70 અને 80ની વચ્ચે, એટલે કે બધા બોક્સમાં 5 લીટી આપેલી હોય. 70 અને 80ની વચ્ચે 2 લીટી અને ત્રીજી લીટી અડધી, એટલે કે અઢી લીટી કરવાની છે.
અઢી લીટી કરશો તેને 75 કહેવાય છે. કેમ કે 70 છે, અહીંયા 70 થાય છે. 70 પછી એક લીટી, પછી બીજી લીટી અને ત્રીજી અડધી, એટલે થઈ ગયા 75. એટલે કે 75. પછી વિજ્ઞાનના હતા 85, એમાં પણ એ જ રીતે 80 અને 90ની વચ્ચે અઢી લીટી, એટલે તે થઈ ગયા 85. એ જ રીતે આપણે ગીતાનું કરવાનું. 60 તો 60 તો આપેલા જ છે, અને 80 તો 80 પણ આપેલા જ છે. પછી સીતામાં છે 40 તો 40 પણ છે. અને પછી છે એને વિજ્ઞાનના માર્ક 65. 65 નથી તો 60 અને 70ની વચ્ચે અઢી લીટી, એટલે તે થઈ ગયા 65. પછી રીમા, તેના છે 35 માર્ક ગણિતમાં. 30 અને 40ની વચ્ચે અઢી લીટી, એટલે કે 35 માર્ક. અને વિજ્ઞાનમાં 30 તો 30 તો છે જ. પછી નીલાને છે 90 માર્ક. ચાલો, તો હવે આપણે નીલાએ પૂછ્યા હતા. તો નીલાને હતા ગણિતમાં 90 ગુણ, એટલે 90 તો આપેલા છે. પછી છે વિજ્ઞાનના 70 ગુણ, તો 70 પણ આપેલા જ છે. તો આવી રીતે આને કહેવાય દ્વિલંબ આલેખ, એટલે કે પાસ પાસેનો સ્તંભ આલેખ. તો હવે તમને આલેખ પણ આવડી ગયો હશે, મધ્યક, મધ્યસ્થના અને બહુલકના દાખલા પણ આવડી ગયા હશે. તો આ વિડીયો તમને બહુ જ ગમ્યો હશે. આવા વિડીયો જોતા રહો, નવું નવું શીખતા અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.